પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં બોગસ ચાલક બનીને વીમા પાસ કરાવવાનું કૌભાંડ ઝડપાયું છે, જેને લઈને ગોધરા તાલુકા પોલીસ મથકે 2 ભેજાબાદ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। ખાનગી વીમા કંપનીના મેનેજરે અસલમ મોહમ્મદ ચુચલા અને સિકંદર સુલેમાન સામત સામે પોલીસ ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી છે। અકસ્માતના 24 જેટલા કેસોમાં ભેજાબાદ અસલમ ચાલક તરીકે ખોટી રીતે રજૂ થતો હોવાનું બહાર આવ્યું છે। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, ગોધરાની આ ઘટના સામે આવી છે, જેમાં અકસ્માતનો ક્લેમ આવતા કૌભાંડ હવે ઝડપી પાડવામાં આવ્યું। શું વધુ અપડેટ? પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં બોગસ ચાલક બનીને વીમા કંપનીને ઠગવાનું જે કૌભાંડ છે તે બહાર આવ્યું છે। ગોધરાના જે અસલમ છે અને એક સિકંદર નામના જે 2 વ્યક્તિઓ છે તેઓ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે। અકસ્માતના 24 જેટલા કેસોમાં આ બંને ભેજાબાજો જે ચાલક ન હોવા છતાંય ખોટી રીતે ચાલક તરીકે બહાર આવ્યા હતા અને તેને લઈને વીમા કંપનીના જે મેનેજર છે તેઓએ આ મામલે ફરિયાદ નોંધાવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે। જી આભાર રવિ, માહિતી આપવા બદલ।